આ કોણ કહે છે કે ઈશ્વર સર્વમાં છે, સર્વદા છે, ઈશ્વર છે એવું કોણ કહે છે? રામચરિત્ર માનસ. અને રામચરિત્ર માનસના એ ભોળાનાથ એ શંકર એમ કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાનઃ. ભગવાન બધે છે, પણ ભગવાન ભોળાનાથ એમ કહે છે પ્રેમ સે પ્રગટ હોય મે જાના. આ ઈશ્વરને પ્રગટ કરવો હોય તો ભક્તિ, અને ભક્તિમાં પાછો ભક્તિ પ્રત્યે, ભગવાન પ્રત્યે પ્રેમ, આ પ્રેમથી જ પ્રગટ થશે. ઈશ્વર જેને મળ્યો છે, જેટલો મળ્યો છે, યાદ રાખજો, એ કોઈ સાધનથી મળ્યો નથી, કેવલમ કેવલમ પ્રેમથી જ મળ્યો છે. પ્રેમ ન હોય ઈશ્વરને ત્યાં સુધી ઈશ્વર મળેલો ઈશ્વર પણ મળશે નહીં. તો પ્રેમથી જ મળ્યો છે અને પ્રેમથી જ મળવાનું. જ્યાં સુધી ઈશ્વર સાથે પ્રેમ નહીં થાય ત્યાં લગી ભગવાન સમજમાં જ નહીં આવે. પ્રેમ અનિવાર્ય છે. ભક્તિમાં ભગવાન સાથે પ્રેમ ન થાય ત્યાં સુધી એ ભગવાન પ્રાપ્ત તો જોયેલો સામે દેખાયેલો ઈશ્વર પણ દેખાશે નહીં. એ પ્રેમથી પ્રગટ થાય. બધે ઈશ્વર છે, હરિવ્યાપક. અરે મારા વાલા, પ્રેમ કરો તો સમજાશે કે જે ઠાકોરજી જે બિરાજમાન છે હવેલીમાં, જે ઠાકોરજી દેખાશે ને, જો પ્રેમ થશે ને ઠાકોરજી, તો ઘરની વહુમાંય તમને ઠાકોરજીના દર્શન થશે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોઈ મે જાના. આને પ્રગટ તત્વ જોઈ તો પ્રેમ સિવાય. આ કોણ કે છે? ભોળાનાથ. અને ભોળાનાથ એટલે કોણ? ત્રૈલોક્યમ ગુરુ, ત્રણ લોકનો ગુરુ ભગવાન ભોળાનાથ એમ કે છે કે આ ભગવાન છે એ બધે છે. અને કઈ 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 જગ્યાએ છે ભગવાન? અગ જગ માયા સબ રહિત વિરાગી, પ્રેમ સે પ્રભુ પ્રગટજી વિભાગી. અગ જગ માયા સબ रहित विरागी, प्रेम से प्रभु अग जग. अगમાં છે, જગમાં છે. જગમાં સમજો ને, ઈ નહીં વળી ઓલો પાણીનો જગ. અગમાં છે, જગમાં છે. અગ એટલે જે ગતિ ન કરે એને સ્થાવર, એ અગ કહેવાય. એટલે સ્થાવરમાં છે. જગ એટલે જંગમ, જે ગતિ કરે એમાંય છે. એવું ન માનતા કે જે હલન ચલન કરે એમાં જ ઈશ્વર છે, મૂર્તિમાં જ ઈશ્વર છે, એવું માનતા નહીં. ઈશ્વર બધેય છે. જો પ્રહલાદ જેવો ભાવ હશે ને, પ્રહલાદની જેમ પ્રેમ હશે ને મારા વાલા, તો જે હલન ચલન નથી કરતો એવા થાંભલામાંથી પણ પ્રગટ થઈ જાય પ્રભુ. જો એવો પ્રેમ હોય ભગવાનમાં, એવી દ્રષ્ટિ હોય, તો ભગવાન એ રૂપ લઈને આવતા હોય. ઈશ્વર સર્વત્ર છે, સર્વદામાં છે, બધામાં છે. પણ પ્રેમ થવો જોઈએ. ભક્તિ માર્ગમાં ઈશ્વરની પ્રાપ્તિમાં એક મોટી વાત છે પ્રેમ. પ્રેમ લક્ષણા ભક્તિ. ભક્તિમાં જો પ્રેમ ન હોય તો ભક્તિ ભક્તિ નથી. ભક્તિમાં પ્રેમ અનિવાર્ય છે. પ્રેમ ન હોય પ્રભુ સાથે તો પ્રભુ ક્યારેય મળશે નહીં. ખાલી સેવા પૂજામાં જ રહીચા બચ્યા રહેશો. પ્રેમ નહીં થાય, ઈશ્વરને તમે મારો માનો નહીં ત્યાં સુધી ઈશ્વર તમારો છે જ નહીં. એ ઈશ્વર પ્રભુ મારો છે એટલી પણ ખબર પડે કે આ જગતનો ઈ નાથ છે એ મારો સ્વામી છે. આવો ભાવ જાગવો જોઈએ. એ નથી થતું આપણામાં, મારાપણું નથી થતું. પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીને પોતાના ગણ્યા છે, ઠાકોરજી મારા છે. નકર વિચાર કરો, એ જ ઠાકોરજી કોઈના ઘરમાં બિરાજમાન હોય તો એ વૈષ્ણવ એમ કે અમારા ઠાકોરજી અમારા ઘરે બિરાજમાન છે, એ મારા માને છે, પોતાના માને છે. કે ઈશ્વર મારો છે, આ હું ભગવાનનો છું તો ભગવાન મારો છે. પ્રભુ આખા જગતમાં એવા એવા દેવતાઓ, જ્યાં આપણા ધર્મને છોડીને તમે જાઓ તો અહીંયા કેવલમ કેવલમ ભગવાનને બાપ જ માન્યો છે. બીજે તમે જોવો કે ભગવાનને બાપ જ માન્યો છે. એક આપણું સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય છે કે જે ભગવાનને દીકરોય માને છે કે મારો લાલ છે, લાલનની સેવા હોય આપણે ત્યાં, દીકરો માને, ભગવાન દીકરો પણ હોઈ શકે. આ આપણો સંપ્રદાય છે જે પોતાના ભગવાનને દીકરો બનાવી દે, પોતાના લાલનની સેવા છે આપણે ત્યાં. પોતાના માનતા જ નથી. પ્રેમ થવો જોઈએ.